દેશભરમાં દવાઓના ઓનલાઈન વેચાણ સહિતની પડતર માંગણીઓ મુદ્દે મેડિકલ સ્ટોર્સના સંચાલકોએ હવે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે। આ દેશવ્યાપી હડતાળને લીધે ગુજરાતના મોટા ભાગના મેડિકલ સ્ટોર્સ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। આ મેડિકલ સ્ટોર્સના સંચાલકોની મુખ્ય માંગણી એ છે કે દવાઓનો ઓનલાઈન વેપાર ન થવો જોઈએ। આ અંગે આરોગ્ય મંત્રી સાથે પણ મેડિકલ સ્ટોર્સના એસોસિએશન દ્વારા બેઠક કરવાની માંગ કરવામાં આવી છે, પરંતુ રજૂઆત કરવા માટે તેમને સમય આપવામાં આવ્યો ન હોવાનું મેડિકલ સ્ટોર્સના સંચાલકો જણાવી રહ્યા છે। દવાઓના ઓનલાઈન વેચાણને કારણે ડુપ્લિકેટ દવાઓ પણ ખૂબ જ બની રહી છે, જે લોકોના આરોગ્ય સામે પણ એક મોટું જોખમ છે। સમગ્ર ગુજરાતના 35,000 જેટલા મેડિકલ દુકાનધારકો આ હડતાળમાં જોડાયા છે, ત્યારે સામાન્ય જનતા પણ હડતાળને કારણે હાલાકીનો સામનો કરી રહી છે। જો કે ક્યાંક લોકોના હિતનું વિચારીને મેડિકલ સ્ટોર્સ ખુલ્લા પણ રખાયા છે, તેમજ ઇમરજન્સી સમયે દર્દીઓ પરેશાન ન થાય તે માટે એસોસિએશન દ્વારા ઘણી જગ્યાઓ પર દર્દીઓ માટે દવાઓ મળી રહે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે।